સહજ ન્યૂઝ ભારત વિકાસ પરિષદના સહયોગથી જલારામ મંદિર કેશોદ ખાતે 365મો ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો। 150 થી વધુ દર્દીઓએ લીધો લાભ। 46 દર્દીઓને રાજકોટ ખાતે વિનામૂલ્યે આંખના ઓપરેશનની કરવામાં આવી સુવિધા। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણ। કેશોદમાં 5 જુલાઈના રોજ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા સેવા સંકલ્પોના ભાગરૂપે કેશોદના જલારામ મંદિર ખાતે રણછોડદાસજી હોસ્પિટલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી 365મો ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। આ આરોગ્યલક્ષી સેવા યજ્ઞમાં 150 થી વધુ દર્દીઓએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો હતો। કેમ્પમાં આંખ, દાંત, ચામડી, હોમિયોપેથી, નેચરોથેરાપી સહિત વિવિધ રોગના નિદાન અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। આયુર્વેદિક ઉકાળાનું વિતરણ તેમજ દર્દીઓ અને તેમના સ્વજનો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તબીબી તપાસ દરમિયાન જરૂરિયાતમંદ 46 દર્દીઓની પસંદગી કરવામાં આવી હતી। આ તમામ દર્દીઓને રણછોડદાસજી હોસ્પિટલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી વિનામૂલ્યે આંખના ઓપરેશન માટે રાજકોટ લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। કાર્યક્રમનું ઉદ્ઘાટન જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતનધાઈરા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત શહેરના આગેવાનો, દાતાશ્રીઓ, સમાજસેવકો અને સેવાભાવી નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે જલારામ મંદિર ખાતે યોજાતા નેત્ર નિદાન કેમ્પની શ્રેણીમાં અત્યાર સુધીમાં 365 કેમ્પનું સફળ આયોજન થઈ ચૂક્યું છે અને 26,000થી વધુ દર્દીઓને નવી દ્રષ્ટિ આપવાના સેવા યજ્ઞમાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે, જે સમાજ સેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદ કેશોદના પ્રમુખ આરપી સોલંકી, સ્થાપક પ્રમુખ ડોક્ટર તન્ના, સેવા સંયોજક દિનેશભાઈ સિદ્ધપરા, મંત્રી જીતેન્દ્રભાઈ પટેલ, ખજાનચી જયદીપ સોની, પરિષદના હોદ્દેદારો, તબીબો, સ્વયંસેવકો તેમજ દાતાશ્રીઓએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી। ઉપસ્થિત લોકોએ ભારત વિકાસ પરિષદ કેશોદ અને સહયોગી સંસ્થાઓ દ્વારા સતત કરવામાં આવતા સેવા લક્ષી યજ્ઞ અને સેવાકીય પ્રવૃત્તિને સમાજ માટે આશીર્વાદરૂપ ગણાવી તેમની સેવાઓની કામગીરીને બિરદાવી હતી। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। ભારત વિકાસ પરિષદ સેવા કન્વીનર જવાબદારી જે આજે જલારામ મંદિરે આંખોનો કેમ્પ જે પહેલા રવિવાર ને ત્રીજા રવિવારે જે રાખે છે તેના આધારે જે ભારત વિકાસ પરિષદ તેમાં સહયોગ કરી અને આજે જે વિકલ્પ જે ડૉક્ટરો, ચામડીના ડૉક્ટર, આયુર્વેદિક ડૉક્ટર, હોમિયોપેથિક અને ઉકાળાનું આયોજન રાખેલું હતું। તેમાં જે આંખોના નિદાન કેમ્પ 140 જેટલાના નિદાન કરેલા અને 45 જેટલા ને બારે રાજકોટ જે ચેરિટેબલ ટ્રસ્ટમાં આંખોનું ઓપરેશન કરવા માટે મોકલેલ છે બસ દ્વારા। કેમ્પના દાતા આજે ભોજનના દાતા ભારત વિકાસ પરિષદ તરફથી કમિટી દ્વારા જે ફંડ ભેગો કરી અને બધાને જમણવાર આજનો રાખેલ હતો। તેમાં જે 150 થી 250 માણસનો જમણવાર થઈ ચૂક્યો હોય અને બીજા નંબરમાં જે અહીંયા જે આંખોના ઓપરેશન 26,000 જેટલા થઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં। જે જલારામ મંદિરે આજુબાજુના તાલુકાના માણસો અહીંયા કેમ્પમાં જોડાય છે, કાયમ માટે આવે છે અને આંખોનું નિદાન ફ્રીમાં અહીંયાથી નિદાન કરી અને રાજકોટ રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટમાં ઓપરેશન ફ્રીમાં કરવામાં આવે છે।